એમ તેમ કહેવાય એવું નથી દેવી. આ જન્મ અને મરણનો ફેરો મટાડવા માટે સજીવા મંત્રની સાધના કરી હોય, કોઈ બીજ મંત્રની સાધના કરે, કોઈ સજીવાને જાણે. દેવી, આ તો અજર અમર વસ્તુ છે, કેમ કરીને આપું? આ જીરવાય એમ નથી. પાત્રતાની બહુ જરૂર છે દેવી. ભોળાનાથ, હજી મારી પાત્રતા વિશે તમે હજી એમ ઘણા જન્મ, મારા 107 વખત, હવે તો હું કોઈ સંજોગોમાં મરું નહીં. રવિ કહે છે હવે નવી નકલમાં ન આવું. જો અમારો રવિ એમ કહેતો હોય તો ભવાની તો એમ કહે જ. શિવજી, આપ કહો તેમ કરો, પ્રાણ ત્યજી દઉં. અને જો આટલી વિનંતી છતાંય જો નહીં મને આપો આ વસ્તુ, તો પૃથ્વી રસાતાળ જાય. સર્જી દઉં એને એ ધંધુકારા, આશ્રમે ઋષિ નારદ જીરે પધાર્યા. એને રૂંઢ રે માળાના પ્રશ્ન કર્યા. વસ્તુ આપો ભોળાનાથ, નકર પ્રાણ ત્યજી દઉં. અને ક્રોધ આવ્યો, આપો છો કે નહીં? ભોળાનાથ હસ્યા છે. દેવી, આ ક્રોધથી મળે એવું નથી. ક્રોધ જેનો વયો જાય, વિષયો જેના નાશ પામે, વિષયો ઉપર જેને વૈરાગ થાય, આવો પરમ વૈરાગી પુરુષ આ વસ્તુને માણી શકે. તમામ અવતારોમાં દેવી આ વાત માટે તો ઘણી માથાકૂટ થઈ છે. કારણ અજર અમર તત્વને પામવા માટે અમથી આધીનતા નહીં હાલે. जिन खोजा तिन पाइया गहरा पानी पेट, मैं बपूरा डूबन રહ્યા કિનારે બેઠ. આમાં જે ડર્યા છે ને, ધુબકો માર્યો છે, એને કઈ કમાણી કરી છે. પણ દરિયાને કાંઠે બેઠા, ગંગાજીને કાંઠે બેઠા બેઠા આંગળી બોળે. આ તો બહુ અતિ ઠંડુ છે, આમાં તો નવાય એવું નથી. એ ત્યાંય નો નાય, ત્યાં સુધી ધક્કો કરીને આવે તોય નો નાય. ભાગ્ય બળાતો રામ ભજ. દેવી, અજર અમર તત્વની વાત જ્યારે જ્યારે પ્રભુ અવતાર કરે છે લીલામાં, ત્યારે ત્યારે આ વાત આવી છે. કારણ રામા અવતારમાં આ વાત એમનેમ રહી છે. અને જેવી તેવી એ જે તમારા ઘરડાની ના કેવું જ કહી દો. ભગવાન હસ્યા છે. આવો ભાવ બીજી વખત આવે તો કહીશ. માયના નહીં. લક્ષ્મણજીને યાદી કરી કે બહુ આનંદમાં હોય તેથી આ વાત પૂછી લેજો ને જરા. આટા ફેરા કરવાની, ધક્કા ખાવાની, આ મટી જાય. જન્મવું મરવું એવું કિરાક કેટલોક સમય કરશું. ઘણાને બહુ ઉતાવળ ન હોય ભક્તિ કરવાની, ઘણા ઉતાવળ ન કરતા હોય બહુ. કારણ કે એક જ વખતનું ન હોય ને, ઘણા વખત આવવાનું થાય છે ને. આમાં એક જ વખત ન હોય. કારણ વાસણ રે છોટાને રે વસ્તુ છે, એ મોટિયું વાસણ રે છોટાને રે વસ્તુ છે, કારણ અને ઠામ વિના
વિના નહીં એ ઠેરાય. આવો કાચો ને પારો રે લક્ષ્મણા જીરવે. કાચો પારો રે લક્ષ્મણ એ જીરવે. કેમ કે જેવો તેવાથી ને જીરવો કેમ જાય. આજ સીતાજી પૂછે રે મારા રામને. સીતાજી પૂછે રે મારા હે રામને. એ કહો સ્વામી અમને વડા રે ધર્મની વાત. આવા અંતરના પડદા રે સ્વામી મારા દૂર રે કરો રે. આવો જ ભાવ ભગવાન કે છે. આવો ભાવ આવશે તો કહીશ, આવ્યો જ નહીં. એવા તમે રે એવા યમે રે ઓશું રે દ્વારિકાના રાજ્યા રે. તમે થશો રાણી રૂખમણી ના અવતાર. રૂક્ષમણી એવા જોડે ને સજોડે રે મહાધર્મ. એ માણશું જોડે રે મહાધર્મ માણશું રે. એ કરશું ત્યારે મૂળ રે મરમની વાત. દ્વારિકાના રાજ્યા બન્યા પછી વાત અધૂરી રહી. કારણ ગુરુદેવ કે છે હું આવું તો ખરો દ્વારિકા, પણ 8 પટરાણીઓ રથે જોડો અને રથ ખેંચીને લઈ આવે. ગુરુ તો એવા છે. એમાં રૂક્ષ્મણીજી મનમાં વિચારે છે કે ગુરુ તો બધાય ધારતા હોય, બધાય કંઠિયું બાંધે, પણ આવા ગુરુ હોય રથે ઘોડા જોડાય કે આપણે જોડાવાનું હોય તોય ના તો નથી પાડતા, છતાંય થાકી ગયા. એક બાજુ થોડી વાર બેસી ગયા. બીજી બૈરાઓને બેનોને કહે છે તમે ખેંચો, હવે તો નજીક આવી ગયો છે રાજમહેલ. ગુરુ મહારાજ સમજી ગયા કે ભાઈ તમારે શરત મંજૂર ન હોય તો ઉતરી જાઓ, મારી ઘરે બરાબર છું. મારે કઈ તમારા રાજમહેલમાં કૃષ્ણ ભગવાનને ક્યાં આવવું નથી. 8 પટરાણીઓમાંથી કોઈને ગમો અણગમો હોય તો એવું શું કામ મારે કરવું જોઈએ? હું મારી મઢીએ બરાબર છું. નાના ગુરુદેવ એવું નહીં, કૃપા કરો. એવું તો આવ્યા કરે. વાત અધૂરી રહી. હવે શું કરશું? એવા અમે રે
હોશું રે રણુ જાના એ રાજ્યા એ તમે થશો મેં તલ સરી ખાના એવા જોડે ને સજોડે રે મહાવરતી ને મહાવર્તી વૈશ્વિક આખા વિશ્વ જેમાંથી શ્વાસ લે છે એવી નામ નાભી આખું વિશ્વ જેમાં શ્વાસ અને ઉશ્વાસ ભરે છે આવી પરમાત્માની નાભીમાં એક વિશ્વાસ એક વાસ છે અને એ આપણી નાભીમાં આવ્યો એવા વિશ્વાસે વળગ્યા છે એવો વિશ્વાસ શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એ દેવી ત્યારે વાત કરશું એવા તમે રે હોશું રે રાણો જાના એ રાજ્યા મેરે હોશું રે રાણુ જાના રાજ્યા એ તમે થશો રાણીને તલ દે અવતાર એવા જોડે ને સજોડે રે મૂળ મરમને એ માણશું જોડે ને સજોડે રે મૂળ મરમને મૂળ મરમ મરમ એ મરમને કોઈ જાણી ન શકે એવો મરમ છે એટલે જ ઈ નિષ્કલંક છે હોવા છતાં જે કળાની નાભી કમળમે નકલંકી વાસા શ્વાસ વચ્ચે સમાણા અને જો ગુરુની દયા થઈ જાય ને કૃપા મળી જાય ને જો પંજો મારી દે તો પછી શ્વાસે શ્વાસે જપો અજંપા શ્વાસમાં વિશ્વાસ કરાવે છે અને રેણીનું ઘર આપી અને જે અહોનિશ જેનું સ્વરૂપ છે જે સ્વરૂપ પામવાનું છે એ પામવાની રેણી આપે તો પાંડવોને પૂછી જોઈ પ્રશ્ન પાંડવોને આવ્યો પાંચેય પાંડવોને ધર્મની ગતિની વાત આવી ત્યારે માતા કુંતાને કે છે માં અમારે કઈ કરવાનું ઘટતું હોય તો કહેજો આપ તો માં કહેવાઓ અને ધર્મ 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 કરમ 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 કહેવામાં આવે છે તો ધર્મની ગતિ શું કર્મની ગતિ શું તો માં એ ગતિ વિશે અમારે કેવા ગુરુને સેવવા બેટા ગુરુની વાત તો પછી જ પણ આ રેણીનું ઘર જે અનુભવ સિદ્ધ જેની પાસે પડ્યો છે એ ગતિ તો દ્રૌપદીની આગળ છે અરે માં તમે એવું કેમ બોલો હા બેટા પાંચે પાંડવો દ્રૌપદીને શરણે જાય ને એની ગતિની વાત એ પૂછી કેવી રીતે ધણીપણાનો ભાવ પડ્યો છે અને ગયા પૂછ્યું પણ વિનંતી ન કરી અને ભાઈડા કોઈ દી વિનંતી કરે તો નાનપ થઈ જાય સ્વામીનાથ છે એની ઘરવાળી આગળ ધર્મ કર્મની વાત હવે જવા દો એવું હોય આવ્યા દ્રૌપદીની આગળ હળવેકથી પૂછ્યું છે વાત કેવી હતી ન લાવ્યા દ્રૌપદીને કે છે દેવી તમે કઈ આમ ધર્મ કેને કહેવાય ધર્મ કેમ ધારવો ભક્તિ કેમ કરવી ને આવું કઈ રેણીનું ઘર જાણતા હો તો અમને કઈ કહેવામાં આપણે તો બધા એક જ કહેવાય હા એક જ કહેવાય દ્રૌપદી કે છે મૂળ વાત ઉપર આવી જાઓ તમે તમે આવું કઈ જાણો છો એ કયો ને અમને માએ મોકલ્યા છે હા હું જાણું છું પણ ચાકર ઠાકરનો નાતો આપણો છે
પામી શકાય એવું નથી. ભાણ બાપાએ રવિ અને ખીમ આ બંનેને વાત તો એક સરખી સમજાવી, પણ ખીમ સાહેબને ગળે ન ઉતરી. રવિ સાહેબ પામી ગયો. એના એ શિક્ષક બંને વિદ્યાર્થીઓને એક સરખું સમજાવે છે. રવિ સાહેબ આ વાતને પામી ગયા અને પેલો ખીમ સાહેબ ભાણબાપાનો પુત્ર થાય છે. એને બાપનો ભાવ દેખાણો, ગુરુનો ભાવ ન થયો. રવિને ગુરુનો ભાવ થયો, સ્વીકારી લીધી વાતને. અને પછી બેયને ઝઘડો થયો કે મારા બાપુજીને ક્યાં ખબર પડે છે, તમને વધારે આપી દીધું છે બધું, એટલે તમે મને બોલવા નથી દેતા. રવિ સાહેબ કહે છે ના, એવું નથી, હું તો મારો ભગવાન માનું છું. ગુરુને જ્યાં સુધી ભગવાન માનવામાં નહીં આવે ત્યાં સુધી બીજો ભગવાન આપણા માટે કઈ હેરાન ન થાય. થોડા ઘણા પૈસા બાકી હોય તો વેપારી ઉઘરાણી આવતો થાકી જાય, તો ભગવાન આપણા હતું અવતાર લઈને આવે કઈ? પણ આવે. કોણે કીધું નથી આવતા? કોના માટે આવે છે એની આ કથા છે. કોના માટે ભગવાન આવ્યા? શું કામ આવ્યા? એણે શું કર્યું? આપણને શું ફાયદો ભગવાન ભગવાન કરવાથી? એણે તો આપણને જન્મ આપી દીધો, હવે એ શું કરે? નો નામ લઈ તોય બહુ તો હું મારી નાખે. એના પછી હું આવું માનનારા ઘણા હજી આંટા મારે. બહુ તો ભગવાન શું કરે? મારી નાખશે. મજા કરી લ્યો થાય એટલી. બહુ તો હું ભગવાન મારી નાખે. સંતોએ ના પાડી કે ના, બડે ભાગ મનુષ્ય તન પાવા. કેટલું સદભાગ્ય તારું માણસ બનાવ્યો. 4 લાખ યોનીમાં અવતાર ધારણ કરીને તું હેરાન થતો આવ્યો અને શરત કરી એકવાર જો મને મોકો આપો ને તો ભૂલું નહીં. હવે તો તક નો જવા દઉં, સાધી લઉં. પણ આ તો માયા બળવંતી. અહીંયા આવ્યા પછીના વ્યવહારો બહુ દૂર પડ્યા. મોકો આપો તો થાય. મોકો આપ્યો, માણસ બનાવ્યો. પણ ખીમ સાહેબને નક્કી ન થયું ગુરુનો ભાવ. ગુરુમાં જ્યારે દ્વેષ દેખાય, ગુરુ દુભે તો પૃથ્વી કંપે, અસુર જુગ જુગ ની જંપે. નિષદીન ગુરુના શરણા સેવે, અભય દાન ગુરુ પલ મે દેવે. ગુરુમાં ભગવાન જોવો, અને ગુરુમાં ભગવાન જ્યારે નક્કી થઈ જાય ત્યારે ગુરુ શિષ્યમાં ગળી જાય. આ એની રમત કેવી! ગુરુને સેવતા સેવતા જેમાં લય થઈ જાય તત્વમાં, ગુરુ તત્વમાં જ્યારે લય થઈ જાય અને એ તત્વ આમાં વિરાજમાન થઈ જાય, આખું જગત જેને સિયા રામ મય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગ પાની. જગતની તમામ સ્ત્રીઓ એને જાનકી દેખાય, તમામ પુરુષો એને રામ દેખાય. પછી એને ભ્રાંતિની ભેદ નડતા નથી. આવી દ્રષ્ટિ ગુરુમાં જ્યારે થાય, પણ આધીનતા લાવવી કેના ઘરેથી? જ્યાં નમવાનું હોય ત્યાં હામો થાય. આધીનતા કેમ આવે? કુળ રે કપટ તમે એ દૂર રે કરો તો વિરામ. કુળ રે કપટ મારી એ દૂર રે કરો તો વિરામ. તારી દેહડીમાં એ જીરામ દર્શાવે, આધીનતાથી ગુરુ મારા આવે. આધીનતાથી ગુરુ આવે. આધીનતા કોણ આપે? શરણે આવ્યાને શીખવાડે છે. गुरु जेवो कोई दयालु देव नहीं, सदगुरु समान और कोई नहीं दाता. मात प्रीता पुत्र रुभ्राता. निषदीन गुरु ना शरणा सेवे, अभयदान આપી દે. જા જગતમાં તારે ક્યાંય ડરવા જેવું નથી, અભય વરદાન આપે છે. એવા તત્વ, એવો જાપ,
એવું નિજ સ્વરૂપની ઓળખાણ ગુરુ ઘરમાં પડી છે. કારણ શિવ અને શક્તિ આ પ્રશ્ન ભગવાન ભોળાનાથની આગળમાં ભવાની લાવ્યા. મને કહો, મારે જન્મથી રહિત થવું છે. ભોળાનાથ કે શરત એક છે. શું? આ ખાનગી છે બહુ. ખાનગીનો અર્થ શું? કે ગુપ્ત છે. તો ગુપ્તનો અર્થ શું? કે આ કોઈને કહેવાય નહીં એમ. એટલે કહેવાય નહીં તો પછી કેવું કેમ? કેનારો કેમ કહે કહેવાય નહીં? તો કહેવા વાળો છે એ કેવી રીતે કહે? પાછો કહેવા વાળો એમ કહેતો કે આ કોઈને કહેતા નહીં હો. એને ડર હોય કે આ મારું ખોટું લાગે ને બજારમાં કોઈને કહી દે. તો કહેવા વાળો જો એમ કહેતો હોય કે આ કોઈને કહેવું નહીં, ખાનગી છે, તો પોતે કહી રહ્યો છે એ કેવી રીતે કહેવાય? પણ ત્યાં કહેવા જેવું નથી કાંઈ. વાણીથી રહિત જે તત્વ ગાજી રહ્યું છે. દેવળે દેવળે કરે હોકારા, એને કોઈ પારખ થઈને તો પરખો. પૂજતા પથ્થર, પથ્થરની મૂર્તિ બનાવીને એને ધૂપિયું ફેરવી. જો પૂજતા પથ્થર, જો બોલે પાણો, પાણો બોલે તો બોલે એને તો પીછાણો. એટલે મુજમાં તુજમાં ખડક થંભમાં જ્યાં જોઉં ત્યાં મારો સાંઈ. એવો જ્યારે ગુરુ નક્કી કરાવે, એવી દ્રષ્ટિ જ્યારે આપે. ભવાની આ તો અજન્મા છે. આ તત્વને જાણવા માટે આ આધીનતાની જરૂર એટલી છે. કેટલી? આને જીરવી જવાય તો, જીરવાય તો છે. દેવી કે હા કબૂલ, પણ હવે મારે મરવું નથી. એ વાત પાકી. પછી ભોળાનાથે કીધું કે તો હું તમને એક વાત કરું, જીવતા મરી જવાય એવું છે. આ મર્યા પછી તો કોઈ દાટી દે છે, કોઈ બાળી દે છે. આવી 4 જાતના જે દાહ બતાવ્યા છે એવું તો કરે. પણ દેવી, આ તો જીવતા મરી જાઓ. જીવતા મરો જોગી, મરો જોગી. જીવતા મરી જાઉં. કોણ મર્યા? કેવી રીતે મર્યા? એવું બધું સુંદર ભગવાને આટલું બધું આપ્યું, મરવાની વાતો શું કામ કરી? ના, હવે મારો બીજો જન્મ, બીજો હું પાછો એવો જ થઈને આવું એમ કે છે. જીવતા મરી જાઓ સમાધાન કરી લે છે. ભ્રાંતિ અને ભયથી રહિત અભય કરાવે છે. દેવી, શરત મારી એક છે, હું તમને વાત કરું. કેવી? નિર્જીવ સૃષ્ટિમાં આપણે જઈએ, જ્યાં કોઈ જીવ સંભવિત નથી, એવી સૃષ્ટિમાં આપણે જઈએ. દેવી કે ભલે. માતાજી હા પાડી. અને જ્યાં જીવ ગતિ ન કરી શકે એવી સૃષ્ટિમાં સંતો કે છે ગયા. તો ભોળાનાથે શરત બીજી કરી કે દેવી, હું સત્સંગની શરૂઆત કરું એટલે તમારે બધામાં હા પાડવી. તો કે ભલે. મારા સત્સંગની શરૂઆત નંબર 1. આ 5 તત્વનું શરીર બન્યું છે દેવી. આકાશ, પૃથ્વી, જળ, તેજ, વાયુ. હાજી, હા પ્રભુ, બરાબર. નંબર 2, એમાં 3 ગુણ મેલ્યા, રાજસ, તામસ ને સત્વ. પછી ત્રીજો પ્રશ્ન આવ્યો, દેવી 4નું અંતિષ્કરણ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એક તત્વની 5 પ્રકૃતિને લઈ જળ તત્વની 5, અગ્નિ તત્વની 5, એમ કરીને 25 પ્રકૃતિ થઈ. આમ સત્સંગ કરાવતા 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 આ દેવી, આ શરીર છે એ સ્થૂળ છે. પછી એનાથી એક સૂક્ષ્મ શરીર છે. સ્થૂળ પછી એમાં રહેનારું એક તત્વ સૂક્ષ્મ છે. અને સૂક્ષ્મની અંદર એક કારણ શરીર છે. દેવી, કારણ શરીર સુધીની યાત્રા થાય તો વાંધો નહીં, કોઈ તકલીફ નહીં. પણ એના કરતા પણ એક યાત્રા મહાકારણની છે. આ તો મહાકારણના સંતો, મહાકારણના આત્માઓ આવી મળ્યા. થોડું સૂક્ષ્મ કારણ નહીં, મહાકારણથી બારા. મેં વલુંભું, હું જ્યાં ઝૂમી રહ્યો છું ત્યાં કોઈ આવી જાય તો એને આ સ્વયં અનુભવ થાય છે. દેવી, મારી શરત એ છે કે હું જ્યારે સત્સંગ કરું તો મારો હોંકારો દેવો. હા બરાબર, હા સ્વામી બરાબર, હા પ્રભુ બરાબર. જીવની ગતિ સુધી વાત હા પડાડે. શિવની ગતિમાં જ્યારે દાખલ થાય છે ને
કે હા કોણ પાડે? હાજી હા કોણ કે? હોંકારો દેનારને તો સમાધિનો અનુભવ થયો છે. પછી બોલવું બધું બંધ. બોલે શું બોલવું? કેના ગાવા રહ્યા ગીત? હવે કોના ગીત ગાવા? વાણીથી રહિત છે જે તત્વ, એની જ્યાં ભોળાનાથે વાત માંડી અને હુંકારો દેવાની વાત આવી ને ભોળાનાથનો રણુકાર એવો થયો. અને આમ જ્યાં નજર કરી તો હા 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 દેવી તમે બહુ કરી, મારું બોલાયેલું કોઈ દી મિથ્યા ન થાય. દેવી જાગો, ભવાની આ એટલે જ હું ના પાડતો હતો. જાગ્યા નહીં. મોઢામાંથી મુખમાંથી એક વચન નીકળી ગયું, એક રણુકાર નીકળ્યો. અને રણુકાર એવી ગતિમાં નીકળ્યો, એવી ગતિ જેણે કરી. એ ગતિ કરતા કરતા સંતોએ કીધું પછી પાછળ ભગવાન શિવજીએ ત્રિશૂળને મેલ્યું. મારો બોલેલો શબ્દ કોઈ દી કોઈ સ્વીકારી ન શકે, કોઈથી ઝીલાય નહીં. અને પાછળ ત્રિશૂળ મોકલ્યું છે ભોળાનાથે. પણ આ તો ભોળાનાથનો બોલેલો રણુકાર, એને કોણ રોકી શકે? ભય લાગ્યો છે. પોપટનું ગંદુ ઈંડું પડ્યું હતું બખોલમાં, એક ઝાડવાની પોલાણમાં. એ ગંદા ઈંડા ઉપર આ અમર વસ્તુનું આવાહન થયું. જાગૃતિ આવી, પોપટ બની ગયો. શુક બન્યા પછી પાછળ ત્રિશૂળને જોયું કે બચવા ન દઉં, રહેવા ન દઉં. કારણ અધિકાર વિના વસ્તુ મેળવી લે છે કે રે નહીં, કોઈ સંજોગો મારીએ નહીં. પ્રેમની પાત્રતા છે, ભાવમાં પીરસાયેલી વસ્તુ ઉગાવો લે છે. પોથી પઢને છે જ્ઞાન મિલે તો ગુરુ કરે નહીં કોઈ. ચોપડીયું વાંચવાથી જો જ્ઞાન થઈ જતું હોય તો ગુરુની જરૂર હું. પોથી પઢને છે જ્ઞાન મિલે તો ગુરુ કરે નહીં કોઈ. ધન ખર્ચે જો આયુષ્ય મળે તો ધનવંત મરે નહીં કોઈ. દેવી અધિકાર વિના પામી શકાય એવું નથી, આધીનતાથી મળે. પાછળ ત્રિશૂળ પડ્યું છે. પોપટ ભાગ્યો. બચાવો બચાવો કરતા કોણ બચાવે? એને કોણ સ્વીકારી શકે? આ તો પાછળ ભોળાનાથનું ત્રિશૂળ. અતિ વેદના થાય છે. વ્યાકુળ બન્યો છે પોપટ, સજીવન થઈ ગયું. કારણ કે મંત્રમાં તાકાત છે, સજીવન થઈ જાય, થરંગનાટ આવે. બચાવો બચાવો કરતા કોઈ કારી ન ફાવી. અંતે વ્યાસજીના ધર્મ પત્ની પાણી સિંચન કરતા હતા, એની ગાગરમાં ગયા. પૂળો બન્યા, એક જીવ પૂળો. અને પછી એને માના પેટમાં પ્રવેશ કર્યો. 12 મહિના સુધી સંતો કે પછી પ્રસવ ન થાય. ભોળાનાથે કીધું કે મારી આપેલી વસ્તુ એનું અધિકાર વિના લઈ જાય તો રહેવા ન દઉં 3 કાળમાં, ગમે ત્યાંથી ઉપાડી લઉં. ભોળાનાથે ધૂણી ધખાવી વ્યાસજીના ઘરની સામે. અને જેવા પાણી સિંચવા નીકળે ને પાણી ભરીને નીકળે એટલે એક તો નીકળતો ખરો, હું જોઉં. 12 મહિના સુધી પ્રસવ ન થયો. પછી સંતો એમ કે છે કે ભોળાનાથે કીધું ભાઈ કોઈ હિસાબે તમે બહાર આવો. તો કે આવું ખરો પણ મારો નહીં તો. સહી કરાવી લીધી. મારો નહીં તો હું બહાર આવું તો જન્મ થાય મારો. અને પછી જન્મ્યા છે. ભોળાનાથની પ્રસાદીમાંથી કેવો મહાપુરુષ ભારત વર્ષને મળ્યો. સુખદેવજી જેવા સુખ પોપટ. મોક્ષદાયીની કથા બનાવી. જગત આખાનું કલ્યાણ પેઢીયું વહી ગયું હોય તો એને મોક્ષ મળી જાય એવી મોક્ષદાયીની ભગવાન ભાગવત ભગવાન. આવી લોક હૃદય સુધી ગુંજતી અને વિશ્વાસમાં ઘરમાં રહીને જેની આહુતિઓ, જેનું પિંડનું તર્પણ કર્યું છે, એને મોક્ષ પમાડનારી બની છે, મોક્ષદાયીની બની છે. મુક્ત થવાની આ દશા અનુભવ સંતોએ કીધું દેવી આ વસ્તુ અજર અમર છે, જરે એમ નથી જેવા તેવાથી. પછી
ભોળાનાથનું બોલાયેલું છે એનું તો કાંઈ ફેર પડે નહીં, કોઈથી કાંઈ નાશવંત થાય નહીં. સુખદેવજીને શાંતિ નહીં ક્યાંય. એ શાંતિ નહોતી એનું કારણ હતું ભોળાનાથની વસ્તુ મળી પણ ભાવ વિના ને પ્રેમ વિના કોઈ માણસ છુપીથી ચોરીથી મેળવી લે એમ કેમ હાલે? એ શાંતિ માટે એને ભાગવતનું પાન કરાવ્યું જગત આખાને અને શાંતિનો અનુભવ કરાવ્યો. એવી દેવી આ શિવ અને શક્તિની આ જ્યોત અને જ્યોતિ. એ પ્રશ્ન યાજ્ઞવલ્ક્ય અને ભારદ્વાજ વચ્ચે આવ્યો. એ જ સંવાદ અને એ જ સત્સંગ ગરુડજી અને કાગભૂષણજીની વચ્ચે આવ્યો. એ જ સંવાદ અને એ જ સત્સંગ, ચોધારો સત્સંગ ઋષિ વૈશંપાય અને મારકુંડમાં આવ્યો. હરિની જીયા રે ધરમ એવું શું છે? ઋષિ રે વૈષમ પાયે મારો કુંડ ને પૂછે. શું કામ દેવી આ ચર્ચા આલી છે જગત આખા. એ ધીરે લાખા શિવારે શક્તિ મળી. એ જેણે ધર્મ આપ્યો રે સ્થાપન પછી નવધાની સૃષ્ટિ રચાવી. કારણ ભગવાન ભોળાનાથે સૃષ્ટિનું સર્જન કર્યું. તમામ જીવોની ગતિ આપનારો ભોળોનાથ છે. એની ઘેરેથી સજીવા મંત્ર મળ્યો છે જગત આખાને. જીવવાનો મંત્ર મળ્યો છે અને મરવાનો હોતે છે. લયનો મંત્ર પણ શિવજીનો છે. જે મોહના મુદામાં જેનો ક્ષય થઈ જાય એમાં હમાઈ જાય. ઉત્પત્તિ એમાં, સમાવાનું એમાં. જહાં સે ઉપન્યા વહાં સમાયા. ઋષિ વૈશંપાય અને મારકુંડ વચ્ચે આ વાત આવે છે. કારણ શિવજીએ સૃષ્ટિનું શરૂઆત કરી પણ નેણેથી. જેને નેણનેથી આ સૃષ્ટિ નેણથી દ્રષ્ટિથી ફળ. માતાજીએ કીધું કે આ કિમીઓ બીજાને ન અપાય, તમે જાણો એ બરોબર છે. ભગવાન કાંઈક હજી દયા કરો, કાંઈક વિચારો વિગતે. ભોળાનાથે કહ્યું નહીં હો, એ જે કાંઈ બની ગયું મારાથી બોલાઈ ગયું એ બોલાઈ ગયું. હવે હું ફેરફાર નહીં કરું કાંઈ. મારે ભજન નકામું જાય છે. મને આવી વાતે કેમ વળગાડો છો? ભોળાનાથ કાંઈક કૃપા કરો. લોકોનું આમાં કામ નહીં. નેણેથી સૃષ્ટિનું જેવા તેવા લોકોનું કામ નથી. ભોળાનાથ હળવો મુદ્દો કરીને જગતને નાચતું ગાતું કરી દ્યો. પણ દેવી આ બોલાઈ ગયું એનું શું કરવું? તો કે એને એક બાજુ પેન્ડિંગ મેલી દો, એક બાજુ જવાબદારી પૂર્વક મેલી દો. તો મેલવા કેમ? પછી શું કરશું? એ ક્રિયા મોરને આપી. મોર કર્મ રહિત, મોર કર્મ રહિત છે અને કર્મના દોષ નથી લાગતા. પછી ભોળાનાથ દયા કરી છે. દેવી હજી જો આ ગતિને પામવી હોય તો આના કરતા મુદ્દો એક વ્યાજબી આપું. શું? એ જીરે લાખા શ્વાસ રે શિવજીને એ દી વિશ્વાસ એની શક્તિ શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો એ જી
રે શિવજીને એજી ઉચ્છ્વાસ એની શક્તિ રે. આ શ્વાસ અને ઉશ્વાસની વચ્ચે એક તત્વ બિરાજે છે. એ તત્વ નવે નવ દ્વારમાં જે ભાસી રહ્યો છે ભણકાર, એમાંથી દેવી આ નવધાની સૃષ્ટિ બનાવી. કારણ આવા જ્યોતિ સ્વરૂપ ભગવાન ભોળાનાથની બોલાયેલી આ વાત એમણે હજી સુધી છે. કારણ એ પછી ઉપના રે જેમાંથી ઉપડ્યું કારણ આવ્યું છે, અંકુર આવ્યું છે, એવું જે બીજ એમાં પડ્યું છે એક નીજ. અને નીજ અને બીજની યાત્રા, પૂનમ અને બીજની જે યાત્રા કરશે એને પાંચમ ન નડે, આઠમ ન નડે, કાંઈ રહેવું ન પડે, ઉપવાસ ન કરવા પડે, એકટાણા ન કરવા પડે, આવું કાંઈ ન કરવું પડે. બીજ મટીને કોઈ ત્રીજ બની જાય. દ્વૈત ભાવ જેનો મટે અને ઈ ત્રીજમાં આવી જાય તો ભગવાન ભોળાનાથનું સૃષ્ટિ સ્થાપનનું કારણ આપણે તપાસીએ. તેજ પિંજર આદિ નારાયણ જ્યોતિ સ્વરૂપ તેદી શ્વાસ અને ઉશ્વાસના બે વચન બંધાણા. બે વચને જતી સતી આવ્યા, ગુરુ શિષ્ય આવ્યા, ભગવાન અને ભગવત આવ્યા. પેલે કાકણ મેરુ સુમેરુ, પેલે કાકણ મેરુ સુમેરુ, પેલે કાકણ મેરુ સુમેરુ, પેલે કાકણ મેરુ સુમેરુ, માંડો ધરણી આકાશ રે, ધરણી આકાશ રે, બીજે કાકણ પવન ને પાણી, બીજે કાકણ પવન ને પાણી, વનસ્પતિ અઢારે રે, ત્રીજે કાકણ ચાંદા સૂરજ, બીજે કાકણ ચાંદા સૂરજ, મેલા મેઘ મલારી રે, મેલા મેઘ મલારી રે, આજુની રેણી કહું વિસ્તારી, આજુની રેણી કહું વિસ્તારી, સુનો રામાનંદ રહેણી હમારી, સુનો રામાનંદ રેણી અમારી, ત્રીજે શબ્દે ત્રણ નર દેવા, ત્રીજે શબ્દે ત્રણ નર દેવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા, ચોથે શબ્દે સુરતાધારી, ચોથે શબ્દે સુરતાધારી, એમાંથી ઉપની કન્યા કુમારી, એમાંથી ઉપની કન્યા કુમારી, પૂછત પૂછત કન્યા કુમારી, પૂછત પૂછત કન્યા કુમારી, કોણ પુરુષ કોણ નારી રે, કોણ પુરુષ કોણ નારી રે, જવાબ આપ્યો છે કોણ આમાં પુરુષ ને કોણ નારી, એની ઓળખાણ તો આપો. જીવ રૂપ એક અંકુર વાસા, જીવ રૂપ એક અંકુર વાસા, અંતર જ્યોત પ્રકાશી રે, અંતર જ્યોત પ્રકાશી રે, ઈચ્છા રૂપ અવતરી એક નારી, ઈચ્છા રૂપ અવતરી એક નારી,
ઈચ્છા રૂપી એક નારી આ સર્જન કર્યું છે. મૂલાધારની કુમળી દાંડલીમાં ઈચ્છા દેવી શક્તિ પડી છે. મહાપુરુષો કહે છે, તેહી નારી કે પુત્ર તીન હૈ, हे नारी के पुत्र तीन हैं, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર દેવા, ब्रह्मा विष्णु महेश्वर देवा, હમ તુમ હમ और नहीं दूजा, तुम नहीं कोई दूजा, तुम ही पुरुष हम नारी रे. तुम ही पुरुष हम नारी સૃષ્ટિ સ્થાપનની ઉત્પત્તિ ભગવાન ભોળાનાથ દ્વારા થઈ. આદિ અનાદિથી અવતાર કાર્ય ભગવાન જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે નિર્ગુણ હોવા છતાં સગુણની લીલા કરવા માટે જેના આંગણામાં જેના ખોળા ખૂંજ્યા છે, આવી ચરિત્રની લીલાઓ કરી છે. આવો પ્રભુ દયાળુ દેવ જેની ઘરે બ્રહ્મ સાક્ષાત પ્રગટ થાય, એના માતા પિતા કેવા હોય? તો આ વાત છે. ગ્રસ્તાશ્રમે આવ્યા છે પ્રભુ. ક્યાં આવ્યા? ગ્રસ્તાશ્રમીને ત્યાં. આપણી ઘરે આવ્યા છે. પ્રભુ જેવો અવતાર એક ગ્રસ્તાશ્રમમાં કેવી રીતે આવી શકે? એવી કઈ કમાઈ? પ્રભુને લાવવા માટેનો ઉત્તમ આશ્રમ ગ્રસ્તાશ્રમ. ઉત્તમમાં ઉત્તમ કે જેને આંગણેથી રાજીપો લઈને જાય. એટલે તો આપણી પરંપરાના સંતોએ એને કેડા આદર દઈએ મારા વીરા. એને કેવો આદર દેવો! ટુકડામાં હરી ઢુકડો કરી બતાવ્યો. મારે પવન ઉલટાવો નથી, મારે છઠ ચક્ર ભેદન કરવા નથી, મારે આંગણે કોઈ અતિથિ આવે એ મારો ભગવાન હોય, એને હું રાજી કરી દઉં. કેમ કરશું? 33 કરોડ દેવતા જ્યાં બિરાજે છે એને મારે ગોતવા ક્યાં? 33 કરોડ દેવતા તો શરીરના પિંડમાં છે. આ પિંડ શોધનની ક્રિયા સંતોએ બતાવી. એને ટુકડાની જરૂર તો ટુકડો આપજે. એમાં હું ટુકડો છું. એવી પુરાયણની આ કથા, તુરાન પુરાયણ, પુરાણની કથા. આદિ અનાદિ છે એટલે પુરાણ લગાડ્યું છે. નહીં તો કહેવાય નહીં, પુરાણ તો બહુ પ્રાચીન હોય. આદિ અનાદિનું જે તત્વ પેલા હતું, અત્યારે છે, ભવિષ્યમાં રહેશે, એ સનાતન તત્વને પ્રાપ્ત કોણે કોણે કર્યું, કેવી રીતે કર્યું, એ જાણવા માટે પ્રભુએ જે લીલા કરી છે, માનવ લીલા, જે ભૂમિ દિવ્ય ભૂમિ ઉપર કરી છે, એ દિવ્ય ભૂમિનું સ્વાગત આપણે આવતીકાલે કરશું. આરતીની તૈયારી રાખજો ભાઈ. મોડું બહુ થયું, તમને લાઈટે હેરાન કર્યા. મને તો નથી કર્યો, તમને કર્યા હેરાન. એટલે દાદા આરતી તૈયાર કરાવજો. યુગ યુગ ધરત શ્રી હરિ અવતારા. પ્રભુનો અવતાર, બીજાઓનું ભલું કરવા માટેનો અવતાર. એ અવતાર આવતીકાલે આવી દિવ્ય ભૂમિ, પશ્ચિમનો ઘાટ, પશ્ચિમનો રાજા એવો ભગવાન નકળંકનો કેવી રીતે અવતાર થાય છે, પ્રાગટ્ય કેમ થાય છે, કોને ત્યાં થાય છે, એ તો આપ જાણો છો. પણ કથાના ક્રમે તુરાયન સ્તુતિ મંગલ તુરાયનનો આ બાગ બગીચો, એમાં એવા સુંદર ઝાડવા ઉગ્યા છે અને એની ઘટો ટપ છાયા. એ છાયામાં એવા તાપમાં એના છાયે બેઠેલા, ડાળીઓ ઉપર બેઠેલા પંખીડા હે રામ હે રામ હે રામ એવા ગીત ગાય છે. એવું તુરાયનનું આ ઝાડ, એને છાયે આપણે 8 દિવસ આનંદ કરવાનો છે, નહીં તો તડકો લાગશે.
તો 2 મિનિટ માટે આપણે સંકીર્તન કરી કથાને વિરામ આપીએ. રામદે હો રામદે ન કળંગી રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે. બોલો રામદે હો રામદે ન કળંગી રામદે. બાપા ઘોડલે બાપા ઘોડલે થાજો ને સવાર રામદે, ઘોડલે થાજો ને અસવાર રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે. જૂનો ધર્મ તમે પ્રગટ કીધો, જૂનો ધર્મ તમે પ્રગટ કીધો. એવા પંચરંગીને જાના પ્રમાણ રામદે, પંચરંગીને જાના પ્રમાણ રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે. ઘોડલે થાજો ને અસવાર રામદે, ઘોડલે થાજો ને અસવાર રામદે. એ ચાર ચાર જુગના ધણી કહેવાણા, ચાર ચાર જુગના ધણી કહેવાના, ચાર ચાર જુગના ધણી કહેવાણા, ચાર ચાર જુગના ધણી કહેવાના. એ તમારા પરચાઓની ઘમસાણ રામદે, કરોડાઓની ઘમસાણ રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે. ઘોડલે થાજો ને અસવાર રામદે, ઘોડલે થાજો ને અસવાર રામદે. અનેક જીવોને બાપા આપે ઉગાર્યા, અનેક જીવોને બાપા આપે ઉગાર્યા. તમારા શાસ્ત્રો કરે છે પોકાર રામ, શાસ્ત્રો કરે છે પુકાર રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે, રામદે હો રામદે ન કળંગી રામદે. ઘોડલે થાજો ને અસવાર રામદે, ઘોડલે થાજો ને અસવાર રામદે. કર જોડીને તારા લાલ ગુણ ગાવે, જોડી તારા લાલ ગુણ ગાવે. બાબા શરણાગતિની થઈ જાણ રામદે, શરણાગતિની રહી જાણ રામદે, રામદે હો રામદે ન કળંગી 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 એ ઘોડલે થાજો એ ઘોડલે થાજો ને અસવાર રામદે, ઘોડલે થાજો ને અસવાર રામદે, રામદે હો રામદે ન કળંગી 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 રામદે. એ બાપા રામ 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 સીતા રામ 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 રાજા રામ રામ રામ
બાપા રામ 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 બાપા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 દ્વારિકાધીશ કી જય અજમર ઘેર અવતાર તાર કી જય વાયક જતી હનુમાનજી મહારાજ કી જય પરબના પીરની જય રામા પીરની જય સેવાદાસ બાપાની જય. તો આજની કથા માતમય કથાનું અહીં વિરામ લે છે. આવતીકાલે સવારે કાલે રામદેવજીનો પ્રાગટ્ય ઉત્સવ જન્મદિવસની ઉજવણી છે, પણ મોડું બહુ આજે થયું છે એટલે કદાચ ભગવાન મોડા એકાદ કલાક લેટ થાય. 12 વાગે આવવાના હતા, પધારવાના હતા, કદાચ મોડા આવે. લાઇટને હિસાબે ટ્રેન મોડી પડી છે એટલે કદાચ બપોરના મોડું થોડુંક થાય, પણ પ્રાગટ્ય ઉત્સવ ઉજવીએ એવી ઈચ્છા છે. કાલે મહારાજ છત્રપતિ શિવાજી મહારાજનો પણ જન્મદિવસ છે અને ભગવાન રામ